શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદના ચોથા અધ્યાયમાં પ્રવેશ આપણે કરી રહ્યા છીએ. આજ તારીખ 14/10/2023. ચોથા અધ્યાયમાં મહર્ષિ શ્રી વ્યાસજીનો અસંતોષ. વ્યાસજી કહે છે તે દીર્ઘકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી સોનકજીએ સુતજીની પૂર્વોક્ત વાત સાંભળી ને તેમની પ્રશંસા કરી અને કહ્યું, અને સૌનકજી બોલ્યા કે અને સૌનકજીએ કહ્યું, હે સુતજી, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કથા ભગવાન શ્રી સુખદેવજીએ કહી હતી, ભગવાનની તે જ પુણ્યમય કથા કૃપા કરી તમે અમને સંભળાવો. તે કથા કયા યુગમાં, કયા સ્થળે અને શા માટે થઈ હતી? મુનિવર શ્રી કૃષ્ણ દ્વૈપાય અને કોની પ્રેરણાથી આ પરમહંસોની સંહિતાનું નિર્માણ કર્યું હતું? તેમના પુત્ર સુખદેવજી મોટા યોગી, સમદર્શી, ભેદભાવ રહિત અને આત્મ સ્વરૂપમાં જાગૃત છે તથા નિરંતર એકમાત્ર પરમાત્મામાં જ તેમની દ્રઢ સ્થિતિ છે. તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાને કારણે લોકોને મૂઢ જેવા લાગે છે. વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા ત્યારે જળસ્નાન કરતી સ્ત્રીઓને નગ્ન સુખદેવજીને જોઈને તો વસ્ત્રો ન પહેર્યા, પણ વસ્ત્રો પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈ અને વસ્ત્રો પહેરી લીધા હતા. આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ એનું કારણ પૂછ્યું. ત્યારે તે સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે તમારી દૃષ્ટિમાં તો હજી સ્ત્રી પુરુષનો ભેદ છે, પણ તમારા પુત્રની શુદ્ધ દૃષ્ટિમાં એ ભેદ નથી. કુરુજાંગલ દેશમાં પહોંચી ને ગાંડા, ગુંગા અને જળ જેવું વિચરણ કરતા સુખદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખ્યા? પાંડવનંદન રાજર્ષિ પરીક્ષિતનો આ મૌની સુખદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો કે જેમાં આ ભાગવત સંહિતાની કથા તેમણે કહી? મહાભાગ શ્રી સુખદેવજી તો ગૃહસ્થોના ઘરોને તીર્થ સ્વરૂપ બનાવી દેવા માટે એટલી જ વાર તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વારમાં એક ગાય દોવામાં આવે છે. હે સૂતજી, અમે સાંભળ્યું છે કે અભિમન્યુ સૂત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા. એટલે કે અભિમન્યુના પુત્ર પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી હતા. તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મોનું પણ વર્ણન કરો. તેઓ તો પાંડવ વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા. તેઓ ભલા શા માટે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરી ને ગંગા તટે મૃત્યુ પર્યંત અનશનનું વ્રત લઈને બેઠા હતા? શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણું બધું ધન લાવી ને તેમના ચરણો મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા. એવા વીર પુરુષે યુવાન હોવા છતાં છોડવી આખરી કેવી રાજ્યલક્ષ્મીનો અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઈચ્છા કરી હતી? જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે. એમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો જ નથી. તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું. તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? વેદવાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો. તો હે સુતજી, તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે બધું કૃપા કરીને અમને કહી સંભળાવો. ત્યારે સુતજીએ જવાબ આપે છે કે આ સાંપ્રત 4 યુગો પૈકીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર
યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો. એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા. મહર્ષિ વેદવ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્વના જ્ઞાતા હતા. તેમની દ્રષ્ટિ અચૂક હતી. તેમણે જોયું કે જેને લોકો જાણવા પામતા નથી તે સમય પડતાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મસંકરતા આવે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિઓનો પણ હાસ થાય છે. સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિવિહોણા થઈ જાય છે. તેમની બુદ્ધિ કર્તવ્યનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી જ નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. લોકોનું આ દુર્ભાગ્ય જોઈને તે મુનીશ્વરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમસ્ત વર્ણો અને આશ્રમોનું હિત કેમ થાય એનો વિચાર કર્યો. તેમણે વિચાર્યું કે વેદોક્ત ચાતુર્હોત્ર કર્મ લોકોના હૃદય શુદ્ધ કરનારું છે. એટલે કે વેદોક્ત રીતે ચાલે તો વેદોક્ત રીતે થનારા કર્મો જ હૃદયને શુદ્ધ કરી શકે એવું એવો માનતા હતા. આ દ્રષ્ટિએ યજ્ઞોનો વિસ્તાર કરવા માટે તેમણે એક જ વેદના 4 વિભાગ કર્યા. વ્યાસજી વડે ઋક, યજુ, સામ અને અથર્વ આ 4 વેદોનો ઉદ્ધાર થયો. ઇતિહાસ અને પુરાણો 5મો વેદ કહેવાય છે. એમાંથી ઋગ્વેદના પહેલ સામગાનના વિદ્વાન જૈમિની અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશંપાયન થયા. અથર્વવેદમાં પ્રવીણ થયા દરુણનંદન, સુમંતુ મુનિ. ઇતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ હતા. આ પૂર્વોક્ત ઋષિઓએ પોતાની શાખાનું વળી વધુ ભાગોમાં વિભાગીકરણ કર્યું. આ રીતે શિષ્યો, પ્રશિષ્યો અને તેમના શિષ્યો વડે વેદોની ઘણી બધી શાખાઓ બની ગઈ. જે લોકોની સ્મરણ શક્તિ ઓછી છે તેવા લોકો પણ વેદોના રહસ્યને સમજી શકે તે માટે ભગવાન વેદવ્યાસે એના પર કૃપા કરી વેદોનું આમ વિભાગીકરણ કર્યું. સ્ત્રી, શૂદ્ર અને પતિત દ્વિજાતિ ત્રણેય વેદ શ્રવણના અધિકારી નથી. તેથી તેઓ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે. હવે આના વડે એમનું પણ કલ્યાણ થાય એમ વિચારીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત ઇતિહાસની રચના કરી. હે સૌનકાદી ઋષિઓ, જોકે વ્યાસજી આ રીતે પોતાની પૂરી શક્તિથી સદાય જીવનના કલ્યાણમાં જ રત રહ્યા, છતાં પણ તેમના હૃદયમાં સંતોષ થયો નહીં. આ પ્રમાણે તેઓ કંઈક ખીન અને સરસ્વતી નદીના પવિત્ર તટ પર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરતા આમ કહેવા લાગ્યા: મેં નિષ્કપટ ભાવે બ્રહ્મચર્ય વગેરે વ્રતોનું પાલન કરતાં કરતાં વેદો, ગુરુજનો અને અગ્નિઓનું સન્માન કર્યું તથા તેમની આજ્ઞાઓનું પાલન પણ કર્યું છે. મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી સ્ત્રીઓ, શૂદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મ અને કર્મનું જ્ઞાન મેળવી શકે છે. જોકે હું બ્રહ્મતેજથી સમર્થ છું, તેમ છતાં મારા દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ નહીં થયો હોય એવું મને લાગી રહ્યું છે. અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘણું કરીને નથી કર્યું કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે અને ભગવાનને પણ પ્રિય છે. લાગે છે કે મારી અપૂર્ણતાનું જ આ કારણ છે. શ્રી કૃષ્ણ દેવપાયન વ્યાસ જ્યારે આ રીતે પોતાનો અપૂર્ણ માની ખિન્ન બન્યા હતા એ જ સમયે વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા. તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સન્માનિત દેવર્ષિ નારદની વિધિપૂર્વક પૂજા કરી. શ્રી ભાગવત પુરાણના પ્રથમ સ્કંદના
ચોથા અધ્યાયને અહીં પૂર્ણ કરી વિરામ આપી આવતીકાલે 5મા અધ્યાયમાં આપણે પ્રવેશ કરશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.